નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 13માં આવેલા વિસ્તારમાં ખાડિયા પુળમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, લાઈનો તૂટી જવાથી લોકો પીવાના પાણીથી વંચિત। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને વાહવા લૂંટી રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા ખાડિયા પોળમાં કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનો તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકો પાણી ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ અને તંત્ર લોકોના વેરાના રૂપિયાનું યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી। પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં હોય નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક દ્વારા પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી। કઈ જગ્યાએ શાની સમસ્યા હતી? વોર્ડ નંબર 13માં ખાડિયાપોળ નંબર 1, 2 અને પુનિતપોળ ઓછા પ્રેશરથી પાણી આવતું હતું, ગંદુ પાણી આવતું હતું, એટલે નવું એક કામ શરૂ કરવામાં આવ્યું। બજેટમાં કામ મંજૂર કરવામાં આવ્યું। લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે કામ ચાલતું હતું એ ઇજારદારની ટેન્ડર પ્રક્રિયામાં એવું હતું, કામ કરતી વખત કોઈ બી કનેક્શન પાણીનું હોય, ગટરનું હોય કે ગેસનું હોય, તૂટી જાય તો એને રિપેર એને પોતે કરવાનું હોય। તો પણ તમે જોઈ શકો વિસ્તારના નાગરિકોને કોઈની પાસેથી 5,000, કોઈની પાસે 6,000, કોઈની પાસેથી 7,000 લઈને કનેક્શનના પૈસા લેવામાં આવ્યા છે। એટલે ખરેખર એની જ જવાબદારી હોય તો પણ લોકોને હેરાન કરી રહ્યા છે। અને જે કામ જેટલું કામ પૂર્ણ થયું છે, લોકોના કનેક્શનો જેટલા થઈ ગયા છે, એ લોકોને નળમાંથી પાણી આવે એના લીધે એમની જવાબદારી હોય, જે કેપ મારવાની હોય, કેપ એ લોકોએ ખુલ્લી રાખી એટલે સવારે 8-8 દિવસથી પાણી ગટરમાં જાય છે, લોકોને નળમાંથી પાણી મળતું નથી અને લોકોને ટેન્કરમાં ખાડા ટેકરામાંથી સિનિયર સિટીઝનોને પાણી ભરવું પડે છે। એટલે આવી બેદરકારીના લીધે આવા ઇજારદારને નોટિસ આપવામાં આવે, એને ખરેખર કાયદેસર જે પણ અધિકારી હોય એની ભૂલના લીધે આવી લોકોને મુશ્કેલી ના પડે ને કોઈ પણ અમારા વિસ્તારના નાગરિક પાસેથી એક પણ રૂપિયો ના લેવામાં આવે એવી અમે કમિશનરશ્રીને આજે રજૂઆત કરી। Subscribe now and press the bell icon. Never miss an update.